गुणगारी महिमा अपरंपारी प्रभुनी એવી છે બલિહારી ભવો ભવના મારા ઉપકારી હો કરું તારી સાધના બોલો મારી વાસના ફલો મારી હા મનોકામના મારા પરમાત્મા વસો મારા અંતરમાં ક્યારે પરમાત્મા બને મારો હાથમાં। નેમી સૂર્ય દાદાને પગલા ઉપર જે પૂજા કરી હોય ને એ પગલાનું કેસર સુકાતું નથી ને ફૂલ પર કરમાતું નથી। એમનો જન્મ દિવાળીએ થયો ને દિવાળીએ થયું નિર્વાણ થયું। એમની માતાનું નામે દિવાળી હતું અને દિવાળી દિને જે નિર્વાણ પામ્યા અને આ જ ઘર છે જે અત્યાર સુધી આ ઘર ટકી રહ્યું છે। એમનું પોતાનું નેમી સૂર્ય દાદાનું ઘર છે। આટલા વર્ષો પણ આ ઘર હજુ સલામત છે ને ઘણા કામો કરે છે। શાસન સમ્રાટે ઘણા કામો કરે છે, ઘણા ઉદ્ધાર કર્યા છે। નવું જીન મંદિર એકે નથી બનાવ્યું પણ જૂના શોધીને એમને બહાર કાઢ્યા છે ને ત્યાં બધા દેરાસરો બનાવ્યા છે। જેમ કે શેરીસા છે, કદમગીરી છે, તળાજા છે, એ બધા કુલપાકજી છે, કાપાડાજી છે। ઘણી મહેનત કરીને આ તીર્થો એમને ઉદ્ધાર કર્યો છે। બધા તીર્થોનો ઉદ્ધાર જ કર્યો છે, નવું નિર્માણ નથી કર્યું। બધા તીર્થો જૂના તીર્થોનો ઉદ્ધાર કર્યો છે। એ ઘણી મહેનત કરી ઘણી સામનો કરીને એમને આ ઉદ્ધાર કર્યો છે। તેથી આ બધાને સંકલ્પ ફરે છે કે હજી કરીને બધી જ કોમના વ્યક્તિઓ અહીંયા આવે છે અને સંકલ્પ કરીને જાય છે કે મારે હવે આવતા વર્ષે આ કરાવવું છે કે 5 વર્ષમાં આ કરાવવું છે, તો એનો સંકલ્પ પૂરો થઈ જાય બધા। અને એનો જાપ બધા બહુ કરે છે। જાપનો મંત્ર કરો। નમો નમો શ્રી ગુરુ નેમી સૂર્ય આ લખ્યું સામે નમો નમો શ્રી ગુરુ નેમી સૂર્ય। અને એની પ્રતિમા એ કે ફોટો કે લઈ જાઓ ને રોજ એક નોકારવાળી ગણવાની। તમારી કઈ બી વસ્તુ ખોવાઈ ગઈ હોય તો નેમી સૂર્ય દાદાની ગાંઠ મારવાની કે નેમી સૂર્ય દાદા તમારી ગાંઠ મારું છું, મને વસ્તુ મળી જશે। વસ્તુ તરત મળી જાય, વસ્તુ કે તમારી ગાંઠ છૂટી થાય। મારા પરમાત્મા વસો મારા અંતરમાં ક્યારે પરમાત્મા બને મારો હાથમાં। અખંડ દીપક કેસરની જ્યોત। ઓ મારા મનના મંદિરે પ્રભુ તું જો પધારે થાય જન્મોની આશા મારી પૂરી। તારી ભક્તિ આપે મુક્તિ વિતરાગતાની યુક્તિ તારા મુખડા પર હું જાઉં વારી। મહાવીર સ્વામી ભગવાન જીવિત સ્વામીની પ્રતિમા છે। જ્યારે મહાવીર સ્વામી ભગવાન જ્યારે હતા ત્યારે એમના મોટા ભાઈ નંદીવદને આ પ્રતિમા બનાવી તેમનું નામ પડ્યું જીવિત સ્વામી। જીવિત સ્વામી કેમ કહેવાય? ત્યારે મહાવીર સ્વામી ભગવાન દીક્ષા લેવાના હતા ત્યારે એમની બેન સુદર્શના બેન કર્ણાટક કે મારો ભાઈ જતો રહે ત્યારે એમના મોટા ભાઈ નંદીવદને મહાવીર સ્વામી ભગવાન જેવા હતા એવી પ્રતિમા બનાવી અને બેનને આપીને જીવિત સ્વામી પ્રતિમા કહેવામાં આવે છે। મહાવીર આ પ્રતિમા મોવાના રાજા ચાવડતા બાવળતા જે પાટણનો તેનું ઉત્થાન મોવાના રાજા હતા તક્ષશિલા બિહારમાં ત્યાંના રાજાએ વિક્રમ રાજાએ પ્રતિમા ભેટ આપી અને આ પ્રતિષ્ઠા કરે 196 વર્ષ થયા પ્રતિમાના નામે। પાલિતાણાની પંચતીમાં મેન દેરાસર જીવિત સ્વામીનું મેન દેરાસર 27 વર્ષ પહેલા કાચનું દેરાસર હતું। કાચ કાઢી ટોટલી માર્બલનું જીર્ણોદ્ધાર કરાવ્યું। એક કબારમાં 65 ભગવાન હતા, એમાંથી 11 પ્રતિમા રાખી 54 ભગવાનની પાછળ પંક્તિમાં બે દેરાસરમાં બિરાજમાન કરવામાં આવ્યા છે। મિલનની ઘડી હવે આઈ જોરે બજાઓ હવે શહેનાઈ। ઓ ભાવે હું તુજને ભજું તારી આણાથી સજું એવી મારી દિલની આરઝુ।
મારા પરમાત્મા વસો મારા અંતરમાં, ક્યારે પરમાત્મા બને મારો આત્મા. મારા પરમાત્મા વસો મારા અંતરમાં, ક્યારે પરમાત્મા બને મારો આત્મા. યુગો યુગોના રખવાળા, અંધારે અજવાળા, અંજન કરી આંખો ઉઘાડો. શુભતાના સરવાળા, જગ જનન સુવાળા, ઊંઘેલા તમને ઉઠાડો. પદવી અજીતની આપો, સેવક નિજ પદ થાપો. હો પામ્યો હું તારો શાસન, કરી કર્મોનો શોષણ, નાવ તારું કરું હું રોશન. મારા પરમાત્મા વસો મારા અંતરમાં, ક્યારે પરમાત્મા બને મારો આત્મા. મારા પરમાત્મા વસો મારા અંતરમાં, ક્યારે પરમાત્મા